સો હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજની બ્લોગની શરૂઆત થઈ ગઈ તો ફર્સ્ટ ક્લાસ નાઈ બહેને રેડી થઈ ગયા, દર્શન થઈ ગયા ભગવાનના. તો ચલો આપણે જઈએ ઘરમાં. જો હવે ભાઈ ચા પીએ જ, મમ્મી પી જ ને પપ્પાએ ચા પાણી થઈ ગયા. બસ શું કહે તમે કે એને શું કહેતી હતી તું વળેથી? મને અવાજ આવતો હતો, કશું બોલતી હતી. તો ચલો આપણે ચા પી લઈએ, બરાબર. હાલો ગાઈ, તો આપણે આવ્યા છે ઘરે તક્ષને રમાડવા. તો જો સૂઈ ગયો ના, વાહ એનો બીજો વાહ સુવા દે. આ જોઈએ તો શું કરે તું હવે? રહેવા દે નહીં, જો ઉઠો ને તો માણસ થનો. બધા જોઈ જો કે તું કેવું કહે છો. કાલસ તો ગાઈ જોડે આપણું કામ પતી, આ એક કબાટ ફાઇનલ થઈ ગયું, બરાબર. આ બાજુનું હવે બીજું કબાટ ચાલુ કરવાનું છે, બરાબર. તો આ પેલા કામ પતાવી દે એટલે ભાઈ ચાલુ કરવાનું. જોઈ લો પથ્થર આવો ઊભો કરી નાખ્યો મોટો. હવે આ દિવાલ આ ચાલુ કરવાનું. આને છે ને કાટખૂણ આવે છે એટલે આ પથ્થર ઊભો કરવો પડે, કારણ કે આ પાછળ છે ને એમને જગ્યા રાખવાની છે. આ બાજુનું ક્લિયર થઈ ગયું જો છે. આપણે જઈએ હવે કામે, પડે જાય ટાઈમ કરવા ખાવાનું બતાવવા આવીએ ને. તો ગાઈસ આપણે ખાવા આવી ગયા. તો જો આજે બનાવેલું છે વઘાર્યું, રોટલા અને તરબૂચ છે. તો ચાલો ખાઈ લઈએ. જો પપ્પા મમ્મી બધા ખાઈને બેઠા છે, બરાબર. જો વાગ્યા 1:30. મારો ટાઈમ કોઈ નક્કી જ નહીં હોતો. આવું ત્યારે વહેલો આવું, ના આવું ને તો એક વાગ્યા પછી જ આવું. 1:30 તો વાગે જ છેલ્લામાં. બોલી કઈ કાજી બીજું શું? હું મારી લાઈફ સ્ટાઈલ બતાવું છું, જે કરું તે હું બધું બતાવું. ભાઈ તો બતાવું તો બરાબર છે, કદ જતો જ નહીં ને ફરવા. જવું પડે કામેથી જ દનિયા ને લે. ને પહેલા કોણ કામ કરતું હતું? બીજા કરતો હતા એ પહેલા તો 2 દિવસથી જ કામે જાઉં છું. ના એટલે હું 2 દિવસથી જ કામે. પહેલા શું કરતો? આજે શું કરું મેં? હું ફરવા જતો રહ્યો ને તો શું વિચાર ખબર છે? નવરો છે ને ફરવા જાય ત્યારે એવું કે એક વાર પછી આટલું લગાવ્યું. હવે આજુબાજુનો ભાગ હતો ને એ ગેર માલિકે કેન્સલ કરી નાખ્યો. તો કે હવે આ ભાગ અહીંયા નહીં લગાવો, તો આના પાછા બધા પથ્થરો કાપ્યા. હવે એ વસ્તુ છે ને આપણે અહીંયા બાજુમાં લગાવવાનું છે. આજે ખાલી જગ્યા પડે છે ને ત્યાં. હવે આજે આ જ કામ થયું છે. ઊભો પથ્થર થયો ને આ પથ્થર લાવે. તો ચલો હવે ટાઈમ ગયેલો છે, ટાઈમ નહીં થયો પણ બંધ કરી નાખ્યું, પછી કરવું નહીં. તો ગાઈસ આપણે ઘરે આવી ગયા, નાઈ લીધા ને મશીન ચાલુ કરતા પહેલા જ પાવર જતો રહ્યો. તો જો મશીન છે ને બધું રેડી કરી નાખ્યું, ડિટર્જન્ટ નાખી દીધું. જોઈ લો નોર્મલ બધું રેડી કરી નાખ્યું છે ને. ડબ્બી ભરી લીધી જો આની અંદરની, જો છે ને જો આખી જ ભરવાની. જો આજે બસ આ કશું નહીં. જો આ બધું રેડી થઈ ગયું. હજી મુહૂર્ત કરવાનું હતું પણ પાવર બંધ થઈ ગયો. હવે બધું હવે પછી જ કરીશું મુહૂર્ત. હવે ચાલો પછી કરીશું. આપણું ગમે તેવું નવું વસ્તુ ફેમિલી મેમ્બર જ કહેવાય, ગમે તેવું હોય એટલે એનું મુહૂર્ત તો કરવું જ પડે આપણે, બરાબર. કારણ કે 21,000નું વસ્તુ લાવેલા છે આ.
જોઈ લો તારે તો વાંધો નહીં આવે પછી મુહૂર્ત કુદરતી એવું હશે કે પછી તમે મુહૂર્ત કરો ત્યાં નહીં કરશો એવું હશે એટલે હવે કાલે બાલે આપણે કરીશું બરાબર તો જોઈ લો ખાખરાનું ચાલે છે જો આવી ગયો શું બનાવે તમે કઢી ખીચડીના બટાકા તો ચલો આપણે હવે કાલે જ કરીશું સવારે ચાલુ કરી દીધું. તો કાંઈ આપણે હવે ખાવાનો ટાઈમ થઈ ગયો તો ખાવા બેઠા જ તો જો આટલું થોડું બપોરનું વઘાર્યું વધેલું ખીચડી ને કઢીને બટાકા બનાવ્યા છે તો આપણે હેતુભાઈ આવેલા છે આજે ખાવા એ બટાકાને ખીચડી કા તેલવાળી બોલ ચાલ હેલો ગાઈસ હું ઘેર ખાઉં છું ખાઈને બીજું મારત પપ્પાને મારત ને પાણી પી તો સુઈ ગયો છોલા પણ ખાધા. છોલા હું ખાય ચલો તો આપણે ખાઈ લઈએ બરાબર કેવું કેવું કાપો એ તો કશું બોલશે જ નહીં ને અહીંયા તો બાધા લીધી જ બોલવાની તો ગાઈસ દક્ષુ ઘેર આવેલો છે જોઈ લો ખુરશી પર બેઠાનો છે ને દાદા પગ દબાય છે અને પેટુની આંગળી પકડીને બેઠો હા છે ને ગાદલા પાછું છે હે ને ગાદલા પાછું હે ને અમે નીચે શું ત્યારે ગાદા પસવાનું બરાબર છોડતો નહીં મોમે જ લઈ લેશ તો સીધી હા એટલે છોડતો નહીં હો ને મોટો ભાઈ છે હા એ છે ને સો ગાઈઝ ફાઇનલી હવે આજનો દિવસ અહીંયા સમાપ્ત થયો હું वीडियो करूँ यहाँ एंड तो आई होप कि आपको वीडियो पसंद आया होगा पसंद आए तो वीडियो को लाइक करना चैनल पर नए हैं तो चैनल को सब्सक्राइब करके जाना मिलते हैं नए ब्लॉग में थैंक यू फॉर वॉचिंग बाय